31મી જાન્યુઆરી 2003 ને સોમવાર વેળાસ ગામના દરિયા કિનારે મોટી સંખ્યામાં સ્થાનિકો, પર્યટકો અને શાળાના બાળકો ખૂબ જ ઉત્સાહ સાથે એકત્રિત થયા હતા. મહારાષ્ટ્રના કોંકણ ક્ષેત્રની એક શાંત જગ્યાએ આટલી બધી હલચલનું કારણ છે એક સ્થાનિક NGO સહ્યાદ્રી નિસર્ગ મિત્રના સ્વયંસેવકો. ઘણા વર્ષોથી સ્થાનિક રહેવાસીઓ પ્રકૃતિની ખૂબ નોંધપાત્ર અને એક અદ્ભુત ઘટનાથી વંચિત રહ્યા. એ પ્રસંગ કે જ્યારે દરિયાઈ કાચબાનું બચ્ચું રેતીમાં બનેલા માળામાંથી તેના વાસ્તવિક ઘર એટલે કે સમુદ્ર સુધી અવિશ્વસનીય પ્રવાસ કરે છે. લગભગ 50 દિવસ પહેલા આ જ દરિયા કિનારે રાતની નીરવ શાંતિમાં તેમની માતાએ રેતીમાં એક ઊંડો ખાડો બનાવીને તેમાં ઈંડા મૂક્યા હતા. આમ તો આ કિનારા પર આવા ઘણા બધા માદા કાચબાઓએ યાત્રા કરી હતી કે જેઓ આ કિનારાને તેમના બાળકોના જન્મ માટે યોગ્ય અને સલામત જગ્યા માનતા હતા. પરંતુ કેટલાય વર્ષો સુધી આ ઈંડાઓ રખડતા કૂતરાઓ, શિયાળ અને સ્વાર્થી મનુષ્યનો શિકાર બન્યા હતા. સદભાગ્યે સહ્યાદ્રી નિસર્ગ મિત્રના કાર્યકરોની સમજાવટથી હાલ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. એક સમયે વેળાસમાં દરિયાઈ કાચબાના ઈંડાઓ ખુલ્લેઆમ વેચાતા હતા. હવે આ ગામના લોકોએ કુદરતની આ અણમોલ ભેટના રક્ષણ માટે રસ્તો શોધી કાઢ્યો છે અને તેમને તમામ મુશ્કેલીઓ સામે રક્ષણ આપવાના શપથ લીધા છે. आम्ही सर्वजण वेळासच्या किनाऱ्यावर येणाऱ्या सागरी कासवांचे पूर्णपणे संरक्षण करू. जय हिंद. આ એક અવિશ્વસનીય સિદ્ધિ અને મનુષ્ય તથા પ્રકૃતિના બંધનનું એક ઉત્તમ ઉદાહરણ હતું જે લોકો સુધી પહોંચ્યું હતું. રમણીય દરિયા કિનારાઓની આહલાદક ભૂમિ પર પુખ્ત વયના લોકો સાથે શાળાના બાળકોએ તમામ અવરોધો સામે દરિયાઈ કાચબાઓને સુરક્ષિત રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેથી દરિયાઈ કાચબાને બચાવવા માટે એક ખૂબ જ વિશિષ્ટ અને મહત્વાકાંક્ષી ચળવળ શરૂ કરવામાં આવી હતી. લોક ભાગીદારી આ ચળવળનું કેન્દ્ર હતું. તેથી આ ચળવળને મજબૂત બનાવવા માટે સ્થાનિક લોકોને દરિયાઈ કાચબાના મહત્વથી જાગૃત કરવાની જરૂર હતી. સહ્યાદ્રી નિસર્ગ મિત્રના સ્વયંસેવકોએ અડગ નિશ્ચય અને ઈચ્છાશક્તિથી પ્રકૃતિ સાથેના પ્રયાસો શરૂ કર્યા. વેળાસ ઉપરાંત અન્ય કેટલાક દરિયાકાંઠાના ગામો જેવા કે દિવ્યાગર, હરિહરેશ્વર અને કેળશીને પણ દરિયાઈ કાચબાઓને ઈંડા મૂકવા માટેના માળા મૂકવાલાયક સ્થળ તરીકે માન્યતા મળી છે. અન્ય સંભવિત માળા મૂકવાલાયક સ્થળો વિશેની માહિતી એકત્રિત કર્યા પછી સહ્યાદ્રી નિસર્ગ મિત્રના સ્વયંસેવકોએ લોકજાગૃતિ લાવવા માટે નજીકના ગામોમાં તાકીદે કામ કરવાનું શરૂ કર્યું. સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહેલ કાર્ય ખૂબ મહત્વનું છે. કાચબાઓના ઈંડા મૂકવાના સમય દરમિયાન સ્વયંસેવકો દરિયા કિનારે એ ચકાસવા માટે સતત નિરીક્ષણ કરતા કે માદા કાચબાઓએ ઈંડા મૂક્યા છે કે નહીં, જે સામાન્ય રીતે મધ્યરાત્રિએ અથવા તો વહેલી સવારમાં મૂકે છે. જો કાચબાઓએ રેતીમાં માળો બનાવ્યો હોય તો તેઓ રેતીમાંથી ખોદીને કાળજીપૂર્વક ઈંડા એકત્રિત કરે છે. ઈંડાને એક સુરક્ષિત વાડામાં લાવવામાં આવે છે અને તેમને ફરીથી રેતીના ખાડામાં મૂકવામાં આવે છે, જે માદા કાચબા દ્વારા બનાવેલ માળખા જેવું જ હોય છે. આ સમય દરમિયાન સ્વયંસેવકો ઈંડાઓની સંખ્યા, તારીખ અને સમયની વિગતો સાથેની યોગ્ય નોંધ રાખે છે. ત્યારબાદ તેઓ વાડાની દૈનિક દેખરેખ કરે છે અને ઈંડાને કૂતરા અને શિયાળથી બચાવવાની વ્યવસ્થા કરે છે. આશરે 50 દિવસ પછી જ્યારે ઈંડામાંથી બચ્ચાનો જન્મ થાય છે અને રેતીના ખાડામાંથી બહાર આવે છે ત્યારે સ્વયંસેવકો તેમને કાળજીપૂર્વક ખુલ્લા સમુદ્રમાં છોડી દે છે. સહ્યાદ્રી નિસર્ગ મિત્ર સંસ્થાએ મહારાષ્ટ્રના સમગ્ર 720 કિલોમીટર લાંબા દરિયા કિનારે આ કાચબા સંરક્ષણ અભિયાન ફેલાવ્યું છે. સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી વિના આ વિશાળ મિશન અશક્ય હતું. વર્ષ 2002 થી 2011 સુધી આ સંગઠને મહારાષ્ટ્રના સમગ્ર દરિયા કિનારે 655 થી પણ વધારે માળાઓનું રક્ષણ કર્યું છે અને 29,000 થી પણ વધારે કાચબાઓના બચ્ચાઓને સફળતાપૂર્વક સમુદ્રમાં મુક્ત કર્યા છે. સહ્યાદ્રી નિસર્ગ મિત્ર માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે. કાચબાઓ પાણીની અંદર સફાઈ કામદારો તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે અને મૃત જીવો અને દરિયાઈ ઘાસને ખાઈને સમુદ્રને સ્વચ્છ રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશાળ ટ્રોલર્સ
એટલે કે મત્સ્ય નૌકાઓ દ્વારા અનિયંત્રિત માછલી પકડવાને કારણે મત્સ્ય નૌકાની જાળીમાં ફસાઈને અને ઘાયલ થઈને હજારો કાચબાઓએ જીવ ગુમાવ્યા છે. ભારતના પૂર્વીય તટે આવેલો ઓડિશાનો દરિયા કિનારો ઓલિવ રીડલી કાચબાઓ માટે ઈંડા મૂકવા માટેના સ્વર્ગ તરીકે પ્રખ્યાત છે. જો કે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ તટ પર દર વર્ષે ટ્રોલરની જાળમાં ફસાવાથી ગૂંગળામણને કારણે 10,000થી પણ વધારે કાચબાઓ મૃત્યુ પામે છે. પશ્ચિમ કાંઠે પણ એવી ખૂબ જ ઓછી જગ્યા છે કે જે દરિયાઈ કાચબાઓને ઈંડા મૂકવા માટે યોગ્ય હોય. દરિયાઈ કાચબાઓની કુલ 7 પ્રજાતિઓમાંથી 5 પ્રજાતિઓ ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. ઈંડા મૂકવા માટેની આ જગ્યાનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. રેકોર્ડ્સ દર્શાવે છે કે 1960ની સાલમાં પ્રશાંત મહાસાગરમાં 1 લાખથી પણ વધારે લેધરબેક કાચબાઓ હતા. આ વિશાળ કાચબાઓનું વજન 500 કિલોગ્રામ સુધીનું હોઈ શકે છે. જો કે એક સર્વે મુજબ તેમની સંખ્યા ઘટીને માત્ર 2500 થઈ ગઈ છે. હતાશાજનક આ આંકડાઓની વચ્ચે સહ્યાદ્રી નિસર્ગ મિત્ર દ્વારા આપવામાં આવેલું યોગદાન એ કાચબાઓ માટે આશાનું કિરણ છે. જો કે સ્વયંસેવકોની ચિંતા એ છે કે આ ચળવળ ફેલાવવા માટે સ્થાનિક લોકોનો હજુ વધારે સહયોગ અને ભાગીદારીની જરૂર છે. સ્થાનિક ભાગીદારીમાં વધારો કર્યા વિના આ આંદોલન સફળ થઈ શકશે નહીં. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને સહ્યાદ્રી નિસર્ગ મિત્રએ ચાલાકીપૂર્વક પ્રકૃતિ સંરક્ષણ આંદોલનને સ્થાનિક રહેવાસીઓ માટે રોજગારીની તકમાં પરિવર્તિત કર્યું છે. વેળાસમાં કાચબા મહોત્સવનું આયોજન આ દિશામાં એક પગલું છે. તેમણે કાચબા મિત્ર સમૂહ પણ બનાવ્યા, જેમાં લોકો તેમના ઘરોમાં પ્રવાસીઓને રહેવા માટેની વ્યવસ્થા કરે છે. આ જૂથના સભ્યો દરિયાઈ કાચબાના રક્ષણ માટે તેમની કુલ આવકનો 10% ફાળો આપે છે. આ પ્રયાસ સમગ્ર ભારતમાં એક અનોખો પ્રયાસ છે અને તે સ્થાનિક લોકોની ભાગીદારીથી કાચબાઓના સંરક્ષણ માટે એક અભિયાન ચલાવે છે. વધુ સમર્પિત સ્વયંસેવકો મેળવવા માટે સંગઠન પર્યટકોને સી ટર્ટલ્સ પ્રોટેક્શન એન્ડ કન્ઝર્વેશન એટલે કે દરિયાઈ કાચબા રક્ષણ અને સંરક્ષણ નામની એક પુસ્તિકાનું વિતરણ પણ કરે છે, જેમાં દરિયાઈ કાચબા વિશેની સંપૂર્ણ માહિતી છે. સંસ્થાએ ઓ સી ટર્ટલ્સ જસ્ટ ફોર યુ નામની એક ફિલ્મ પણ બનાવી છે. વેળાસ ખાતે દરિયાઈ કાચબાઓની માહિતી માટે જ્ઞાન અને માહિતી કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી છે, જ્યાં દરિયાઈ કાચબાઓનું સંપૂર્ણ જીવનચક્ર વિસ્તારપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત દર વર્ષે સૌથી સારા સ્વયંસેવકોને કાચબા મિત્ર પુરસ્કાર આપવામાં આવે છે.